અમદાવાદમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ મામલે મોટા સમાચાર। ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે મહિલાઓએ હોબાળો કર્યો। અટકાયત કરેલા બાંગ્લાદેશીઓનું વેરિફિકેશન થઈ રહ્યું છે। અટકાયત કરાયેલા પરિવારજનોનો હોબાળો। મહિલાઓએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું। તો પહેલા તો આ બાંગ્લાદેશીઓ ભારતમાં ઘૂસી આવે છે, જાણે કે ભારત કોઈ ધર્મશાળા હોય એ રીતે બાંગ્લાદેશીઓ અહીંયા ઘૂસી આવે છે। અને હવે જ્યારે તેમની તપાસ કરવામાં આવી રહી છે, અમદાવાદમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે ગઈકાલથી પકડવામાં આવ્યા છે અને હવે તેમના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન જ્યારે થઈ રહ્યું છે ત્યારે તેઓ અકળાયેલા છે, કારણ કે હવે તેમને પાછા તેમના દેશ જવું પડશે। બોર્ડર ક્રોસ કરીને આ બાંગ્લાદેશીઓ ભારતમાં ઘૂસણખોરી કરીને આવી જાય છે, પરંતુ હવે આમનો વારો આવ્યો છે, આમના પર સ્ટ્રાઇક થઈ છે। હવે આમને ખદેડી મૂકવામાં આવશે તેમના દેશમાં। ત્યારે તેમના ડોક્યુમેન્ટના વેરિફિકેશન થઈ રહ્યા હતા ત્યારે આ મહિલાઓએ હોબાળો કર્યો હતો। અટકાયત કરેલા બાંગ્લાદેશીઓનું વેરિફિકેશન થઈ રહ્યું છે અને વેરિફિકેશન કરીને અને તેમને પાછા મોકલાઈ રહ્યા છે। અટકાયત કરાયેલા પરિવારજનોનો હોબાળો થયો અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું। મહિલાઓએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું, તે સમયનો આ વિડીયો સામે આવ્યો છે। તો ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ચંડોળા તળાવમાં છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશીઓ ત્યાં વસતા હતા અને ખોટા ડોક્યુમેન્ટના આધારે ત્યાં વસતા હતા, પરંતુ હવે તેમનો વારો આવ્યો છે। કાશ્મીર ઘટના બાદ પોલીસે જે કાર્યવાહી કરી છે અને કેટલાક લોકોને ડિટેન કરવામાં આવ્યા છે, અત્યારે તેમના જે પરિવારજનો છે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે આ એ તમામ લોકો છે કે જેઓ બાંગ્લાદેશી છે અને ઘૂસણખોરી કરતા હોય તે પ્રકારની જે સ્થિતિ બની છે એની સામે જે પોલીસે એમણે કાર્યવાહી કરી છે। અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પરિવારજનો છે તેઓ અહીં ક્રાઇમ બ્રાન્ચ ખાતે ઉપસ્થિત છે, વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। એક તરફ પોલીસ માટે પણ આજે કાર્યવાહી જે પોલીસ કરી રહી છે એ મુશ્કેલ છે, કારણ કે એક તરફ તમામ જે લોકો છે એમને ડિટેન કરવામાં આવ્યા છે, પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે, આગળ પ્રપોઝલ તૈયાર કરીને હોમ મિનિસ્ટ્રીમાં મોકલવામાં આવશે। પરંતુ તે પહેલાં જ જે તમામ પરિવારજનો છે તેઓ આક્રોશ વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે અને આ તમામ એ લોકો છે કે જે બાંગ્લાદેશી છે અને ઘૂસણખોરી કરીને ગુજરાતમાં તેમણે પ્રવેશ મેળવ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।